નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। પાટીદાર સમાજનું બંધારણ બનાવવા હવે પાટીદાર અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે। પાટીદાર અગ્રણી મથુર સવાણીએ શરૂ કરેલા કેમ્પેઇનને અગ્રણીઓનું સમર્થન મળી રહ્યું છે। કડવા અને લેવવા પાટીદાર અગ્રણીઓ સમાજનું બંધારણ બનાવવાના સમર્થનમાં છે। ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ જયરામ વાંસજાડિયાનું મોટું નિવેદન સામે આવ્યું। રીત રિવાજમાં બદલાવ માટે બંધારણ લાવવું ખૂબ જરૂરી હોવાનું તેમણે કહ્યું છે। પાટીદાર સમાજનો વિકાસ સારો થયો છે, એ જળવાઈ રહે તે માટે જરૂરી છે। દીકરા દીકરીઓમાં સંસ્કારનું સિંચન થાય અને મોટા ખર્ચા અટકે તેવી વાત તેમણે કરી। સમાજનું બંધારણ બનવા માટે એક કમિટી બનાવવામાં આવશે। સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ સુરતના પ્રમુખ ભગવાનદાસ સવસવાણીએ સમર્થન આપ્યું છે। સમાજ નક્કી કરશે તો આગામી સમયમાં બંધારણ બનાવીશું તેવી વાત તેમણે કરી છે। બંધારણ ઘડવું જરૂરી છે, પણ બધા સહમત થાય તો નક્કી કરીશું તેવી વાત કરાઈ છે। ત્યારને સમયના પ્રમાણે પાટીદાર સમાજની વિકાસ સારો થયો છે। વિકાસ જળવાઈ રહે એના માટે દીકરા દીકરીઓને સંસ્કારનું સિંચન થાય, ખોટા મોટા ખર્ચા કરતા અટકે, સમાજમાં કોઈ એવા નવા પ્રશ્નો ન બને, એના માટે આ ખૂબ જરૂરિયાત છે અને સમયની માંગ પ્રમાણે આગળ હાલશું। બંધારણ ઘડવા માટે તો એની આખી એક સમિતિ કમિટી બનશે અને એ કમિટી એના બધા પાસા વિચાર આગળ વધશું। હા, એ અમારા આગેવાન છે મથુરભાઈ સવાણી, એમને એલાન કર્યું છે, પણ એ હજી સમાજના વ્યૂ લે છે કે સમાજ જો એમાં સપોર્ટ કરશે તો આપણે આગળ એ બંધારણ નક્કી કરશું એવી વાત છે। પાટીદાર સમાજ બહુ મોટો છે એટલે આમાં બધાના મંતવ્યો લેવા પડે કે ભાઈ હવે બધા એમાં સામેલ થાય તો એ પછી આગળ કાર્યક્રમ આગળ વધે। પણ આવું કરવું જરૂરી છે, જરૂરી છે, બધા સહમત થાય તો થાય ને। મારો મત એવો છે કે આવું કરવું જરૂરી છે।